ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્ર સામે દાહોદ જિલ્લાના વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે। આજથી સમગ્ર દાહોદ જિલ્લાના તમામ અદાલતોની ન્યાયિક કામગીરીથી વકીલો સંપૂર્ણપણે અળગા રહ્યા। A4 સાઇઝના 75 GSM પેપર અને ચોક્કસ ફોન્ટ ફરજિયાત કરવાના હાઈકોર્ટના આદેશ સામે ભારે અસંતોષ ફેલાયો છે। દૈનિક મુદત, પૂરશીશ, જામીન અને સ્ટે અરજીનું કમ્પ્યુટરાઇઝ ટાઈપિંગ કરાવવું અત્યંત મુશ્કેલ બન્યું। મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને બાર કાઉન્સિલને ખાસ ઠરાવ મોકલવામાં આવ્યો। પ્રિન્ટેડ ફોર્મ અને સ્થાનિક ફોન્ટ્સનો ઉપયોગ કરવાની પર છૂટ આપવા માટે વકીલ મંડળે ઉગ્ર માંગ કરી છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે એ પરિપત્રમાં જે ફોન્ટ સાઇઝ જે લેખિત આપવાનું છે અને જે સાઇઝ પ્રમાણે જે અક્ષરોના સાઇઝ પ્રમાણે જે લેખિત આપવાનું છે એ યોગ્ય નથી અને એ વકીલ માટે તથા બીજા અસીલો માટે પણ અસુવિધાજનક છે। તેથી આજરોજ અમે આ હડતાલ પાડી છે અને જ્યાં સુધી ગુજરાત બાર એસોસિએશન દ્વારા અમને કોઈ માહિતી આપવામાં ન આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે અને યથાવત રહેશે। એડવોકેટ દાહોદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની આજરોજ હડતાલ છે, કારણ કે પરિપત્ર જે ફોન્ટ માટે અને કાગળની સાઇઝ માટે અને અક્ષરો માટે તેમજ અન્ય માટે બહાર પાડવામાં આવ્યો છે એ સખત મુશ્કેલ કરે એવી પરિસ્થિતિ થઈ છે અને વકીલોને તેમજ લિટિગન્ટોને ખોટા ખર્ચામાં પણ ઉતરવું પડે છે। એટલે એ પરિપત્ર રદ કરાવવા અગર એમાં મોડિફિકેશન કરવું ખૂબ જરૂરી છે। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે એકાંતરે અસીલોને અને વકીલોને નડતરરૂપ છે। જે ટાઈપની પદ્ધતિ છે, જે ફાઇલિંગ અને રોજિંદી જે અરજીઓ આપવાની હોય છે, જે હાથથી લખીને અમે આપતા હતા, હવે ટાઈપ કરીને આપવાની રહેશે અને ટાઈપ કરીને જે ફોન્ટમાં આપવાની છે એ ટાઈપ કરવું બહુ અઘરું પડે છે। બીજું કે ઇન્ટરનેટની પ્રોબ્લેમ બી છે, સમસ્યા વીજળીની પણ છે, લેપટોપની પણ દરેક જુનિયરે લેપટોપ વસાવી શકે, હાલની તારીખમાં સાથે લઈને ફરી શકે એ પરિસ્થિતિ નથી, જેથી અમે આ ઉગ્ર આંદોલન કરેલું છે અને તમામ વકીલો અમારા આજરોજ કોઈ પણ કોર્ટ પરિષદમાં ગયા નથી।